વેફર લાવ્યા હતા તો હાલો ફેમિલી આવી જાવ બધા નાસ્તો કરવા. કા સાજુ નાસ્તો કરવો જો એને તો કોકનો ફોન ચાલુ જ હોય અત્યારે. આ ક્યાંક નવું કાંઈક ગોઈતું નથી ને સાજી તે. તો અમારા વિડિયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ હશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને સરસ મજાને અત્યારે જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ. અને હા, હજી એક ખાસ વાત કે જે ઓપરેશનની સ્ટોરી અમે નાખી ને એમાં તમે બધાય બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે અમને, અને એન્ડ સુધી અમારી સ્ટોરી સાંભળી છે, જોઈ છે, તો એના બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સ્ટોરી પૂરી દુઃખભરી હતી, ઇમોશનલ સ્ટોરી હતી, તો પણ તમે બધા એન્ડ સુધી જોઈ અને અમારા માટે તમે લોકો દુઃખી પણ થયા. અને એ રીતે અમને કોમેન્ટ પણ સારી બધી કોમેન્ટ પણ કરી. હા, તમારી કમેન્ટ પણ સારી આવી, પણ અમારે છે ને તમને ઇમોશનલ કરવાની કઈ પણ હા એવી તો કઈ ગણતરી હતી નહીં, પણ જે અમારી બહુ બધાની કોમેન્ટ આવતી કે તમને ગળે શું થયું છે, તો પછી 0 થી પહેલેથી કે એન્ડ સુધીની સ્ટોરી મેં કીધું હાલો ને આપણે બતાવી દઈએ કે આ રીતનું હતું એમ. પણ કાંઈ નહીં, જો તમે બધાએ સાંભળ્યું તો અમને સારું લાગ્યું. અને અમારા માટે તમે બધાએ દુઆ અને પ્રાર્થના પણ ઘણી કરી છે કે તમે હંમેશા ખુશ રહો અને હવે આવું દુઃખ તમારા ઉપર ન આવે. તો અમે પણ એવી પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ ઇન્સાન હોય ને એને એવું દુઃખ કોઈ દિવસ ના પડે. દુઃખ કોઈને અમારે ભલે આવ્યું પણ બીજા કોઈને ન આવે. અને દુઃખના સમયમાં નીકળવું ને એ બહુ આમ અલગ જ હોય, કેમ કે હાવ તે એમ થાય હું કરું હું નહીં, એવી કાંઈક પરિસ્થિતિ આપણી થઈ જાય. પણ કાંઈ નહીં છે ને, હંમેશા હસબન્ડ વાઈફને હપીને રહેવાનું, બાકી બીજા શું કરે ને એ આપણે નહીં જોવાનું. હા, એ તો છે જ. અને હું તો લકી સાવ, ખાસ કરીને હું તો ભગવાનનું ને અલ્લાહનો શુકર માનું છું કે મને સાજીદ જેવા હસબન્ડ મળ્યા, કે કેટલો મારો દુઃખનો સમય હતો તો એ હંમેશા મને સાથ આપ્યો. કા હા, નકર અત્યારની જનરલમાં આપણે જોઈએ ને તો એટલું બધું કોઈ નથી કરતું. પેલા તો આમ છે ને, પેલા આમ અમારું હાલી ગયું ને એટલે બીજાનું હાલતું જ નથી. હા, લવ મેરેજ છે ને અમુકના સક્સેસ જાય છે ને અમુકના નથી જતા. અને ઘણી ખરી જગ્યાએ મેં જોયા, આમાં લગભગ આમ 95-96% એનો લવ મેરેજ કરીને પછી 2 વર્ષ કેડા તો અમને મેળવી તો પછી એમ કે અમે તો નો ખાવ. હા, અમે ઘણા એવા કિસ્સા જોયેલા છે, પણ કઈ નહીં, અલ્લાહનો ભગવાનનો 100% છે એમ તો અમારે એમ ફ્રેન્ડ ગ્રુપમાં એ પાસે એમ કે અમને તમે કેમ યાદ ન કર્યા. હા, એમ પણ અત્યારે છે ને ઘણા ખરા પ્રેમ કરે છે પણ અધૂરો કરે, પછી છોડી દે ને એવું કરે. અને આમાં પ્રેમની તો ક્યાં વાત કરે, ખાલી આમ અરેન્જ મેરેજ કરી દે ને એ લોકો એવું કરે છે કે જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી એકાબીજા જોડે રહે, પછી કોઈ લેડીઝ માંદી પડે તો જેન્ટ્સ છોડીને વયા જાય, જેન્ટ્સ માંદા પડે તો લેડીઝ છોડીને વયા જાય. એવા કિસ્સા આપણે જોયેલા છે. પણ કાંઈ નહીં, અમારી કિસ્મત સારી છે તો અમે 2 જણા હજી સુધી હારે છીએ અને હંમેશા હારે રહેવી એવી દુઆ છે ભગવાન માતાજીને. અને તમે બધા પણ પ્રાર્થના કરો કે હંમેશા અમે ખુશ રહીને આવી રીતે હપીને રહી. અને જો દુઃખ અને સુખ તો તડકો અને છાયા જેવા છે, આવે ને જાય. એટલે એમાં છે ને આપણે હિંમત રાખવાની, હિંમત કોઈ હારવાની નહીં. એટલા માટે તમે વિડીયો અપલોડ કર્યો છે કે જેના સુધી અમારો વિડીયો પહોંચે ને એને જાણવા મળે કે ગમે એવી પરિસ્થિતિ હોય ને તો એકાબીજાને છોડવાના નહીં. બાકી ભલે દુનિયા ગમે, બાકી પૈસા હોય કે ન હોય એ મહત્વનું નથી, એકાબીજાનો સપોર્ટ સરખો હોવો જોઈએ. પૈસા તો હાલતા મળી જાય છે. અને કાંઈ નહીં, આગળની સ્ટોરી પણ અમારે શૂટ કરવાની છે, પણ એ વાર લાગશે કેમ કે હમણાં સિઝન હાલે છે તો અમે કામ કરીએ છીએ અને અમને ખબર છે પૈસા વગરનું કેવું જીવન જાય છે. તો કાંઈ નહીં, પૈસા જીવનમાં જરૂરી છે. હવે હજી લોકડાઉનની સ્ટોરી આવી છે, પછી એક આમાં ટાઇટલ અત્યારે હું કહી દઉં છું, 0 થી હીરો. બે સ્ટોરી અમારા જીવનમાં અમે કેવી રીતે સક્સેસફુલ થયા છીએ એ બધું અમે જણાવશું. તો કાંઈ નહીં, અમને આવો નવો સપોર્ટ બનાવી રાખજો. ને અત્યારે અમારે જવાનું છે કામે, આર્યન સ્કૂલે, પૈસા ભેગા કરવા. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને હજી એકવાર બધાને થેન્ક યુ અમને આટલો બધો સપોર્ટ કરવા માટે. હાલો પૈસાનું બાસ્કું ભરવા. તો ફેમિલી જો ફાઇનલ આપણે પૂગી ગયા છીએ ખાતે. અને જો આખું ખાતું ખાલી છે, અમારા સિવાય કોઈ હજી નથી આવ્યું. ખાલી એક કાકા આવી ગયા છે, એ બધું સરખું કરે છે. અને અમે જો પૂગી ગયા છે અમારા મિશન ઉપર. કાસાજુ જો હજી ખાતું એમનું ખાલી છે, કોઈ હજી આવ્યું નથી.
વાગી ગયા. આર્યનને સ્કૂલે લેવા ગઈ તો ત્યાં ગીત ગવડાવતા હતા. કયું ગીત ગવડાવતા હતા? જનગણ આપણું રાષ્ટ્રીય ગીત ગવડાવતા હતા. તો થોડીક વાર ખોટી થવાનું થયું હતું અને સાજીદ ગયા છે જમવાનું લેવા. તો મેં કીધું તમે લઈ આવો, હું ને આર્યન હાલીને વ્યા જઈશું. તો હું ને આર્યન છે ને હાલીને ઘેરે વી આવ્યા છીએ. અને આર્યનભાઈને જો આવું કાંક મળ્યું છે આજે નિશાળેથી. કા પાર્ટી મળી છે. જો આ શું લખેલું છે? હે હા, એ તો ઘરની છે ને, આપણે ઘરે લીધી હતી ને. તો આર્યન એમ કહે છે કે અમારે પરીક્ષા આવે એમ છે ને, તો અમારા પાર્ટીમાં લખવાનું છે. એ એમ કે પાછી લઈ લે, પણ પાછી નહીં લે, કેમ કે બધાને આખી સ્કૂલને મળી છે એટલે પાછી નહીં લે. તો કાંઈ નહીં, જો સાજી ગયા છે જમવાનું લેવા. અને અમે નાઇટમાં કામે ગયેલા હતા કે નહીં, એટલે હવે અત્યારે છે ને નીંદર આવે છે તો જમીને સૂઈ જવાનું છે. હાલો ફેમિલી, જો આપણું ટિફિન આવી ગયું છે. તો ટિફિનમાં તો જો આવું કાંક લાવ્યા છે. આ છે સાધુ રોટલી કહેવાય ને, મોટી મોટી. જો આ છે સાધુ રોટલી લાવ્યા છે. પછી એની હારે 2 શાક આવ્યા છે. આમાં છે સેવ ટમેટાનું અને આમાં કેનું છે? સોળાનું છે. સોળાનું છે ને? હા, સોળાનું જ છે. તો આમાં છે સોળાનું શાક છે. પછી આમાં જો પેકેટમાં આવ્યા છે દાળ ભાત હારે આવ્યા છે આ ભૂંગળા અને એક્સ્ટ્રા દાળ ભાત લાવેલા છે, કેમ કે એક દાળ ભાતે ન થાય. અને હારે મીઠાઈમાં આવ્યા હતા લાડુ, પણ આજે ગરમ હોય કે નહીં ટિફિન, તો લાડુ ઓગળી ગયા છે ગાર્યન. પણ આર્યનભાઈને હાલશે જેવા હોય એવા. કા એ હાલો હવે ખાઈ લ્યો. તો ફેમિલી જો મસ્ત જમી લીધું છે ને આપણે આવી ગયા છીએ નાઇટ ડ્રેસમાં. હવે સૂઈ જવાનું છે. હા, કેટલી કલાક આરામ થશે અમારે ખબર? અત્યારે 1:30 વાગી ગયો છે, એટલે 6 સાડા 6 વાગ્યા સુધી સૂઈ જવાનું છે. તો હાલો હવે જાગી પછી પાછા બ્લોગમાં એન્ટ્રી મારીએ. ત્યાં સુધી ઓનલી ફોર આરામ. હાલો આર્યનભાઈ, તમારે સૂઈ જવાનું છે ને? જો આર્યનને જ ખાવાનું ચાલુ, બોલો લ્યો, લાડવો ખાય છે. અને અમારા સાજીદને તો જો અડધે ફળધે નીંદર પૂગી ગઈ, મોબાઈલ જોવે છે. હાલો, થઈ ગયું અમારું મોર્નિંગ અને બધા માટે નાઈટ. જો અંધારે થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 7 અને મારી વાઈટ જોવે છે. હાલો તઈ વાઈટ જોવે છે મારો સૂલો. બધી ટાઈમ તો રેડીમેડ ન ભાવે, એટલે અત્યારે બનાવવાનું છે ઘેર. શું બનાવવાનું છે? શાકભાત. હાલો, જો આવી કાંક ભાખરી મસ્ત બનાવી છે. ઝીણા લોટની બનાવી, જાડો લોટ આ વખતે નહોતો દળાયો, રોટલીનો દળાયો હતો એટલે રોટલીમાંથી ભાખરી બની નાખી છે. અને આરે શું હોય જો અમારે બીજું કાંઈ ન હોય, તીખું મરસાનું આથણું. કા સાજ? કા આજ તો સાજીદની નીંદર જ નહોતી ઉઠતી. ગાયેલા કેટલા મેં હાથ કર્યા જાગવામાં સાજીદે 8 વગાડી દીધા. નહીં, 8:05 જ બની થઈ છે. અને ભાઈએ અમારે ભૂઈ ગયા હતા. કાર્ય બધા આગળ જાગ્યા છે. મને ગયા 4 વાગે જગાડ્યું. 4 વાગે કોણ ખવડાય? બધા એને ભર નીંદરમાં ઉઠા હોય. 4 વાગે કોણ જાગે? હાલો ખાઈ લઈ આપણે થઈ ને એટલે. ફેમિલી જો આપણે ઘરેથી નીકળી ગયા છે અને આવી ગયા છીએ એક બેકરીમાં, કેમ કે મોડી રાતે ભૂખ લાગે ને તો થોડોક નાસ્તો લેવાનો છે. કેળાની વેફર લેવી? સાજુ છે ને કેળાની વેફર લઈ છે. જુઓ ફેમિલી, રાતનો 1 વાગી ગયો છે અને અમે બધા પેટ પૂજા કરવા બેસી ગયા છીએ. આપણે આવતી ટાણે છે ને રસ્તામાંથી કેળાની વેફર લાવ્યા હતા. તો હાલો ફેમિલી આવી જાવ બધા નાસ્તો કરવા. કા સાજુ? જો એને તો કોકનો ફોન ચાલુ જ હોય અત્યારે. આ ક્યાંક નવું કાંઈક ગોઈતું નથી ને સાજીદે? જઈ હોય તે ફોનમાં જ હોય. કા અને આર્યનભાઈ એમ કહેતો હતો કે મમ્મી આજનો વિડીયો હું એન્ડ કરીશ. કા આર્યન? તને આવડે છે એન્ડ કરતા? હે તો સારું, હવે આપણે ટાઈમ થઈ ગયો છે, વિડીયો એન્ડ કરી દે. હાલ, તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. કા થેન્ક ફોર વોચિંગ. બાય બાય કરી દે. આયા બાય બાય.